ભાવનગરથી દિલ્હી સુધીની સીધી ટ્રેન શરૂ કરવા સાંસદ શક્તિસિંહ ગોહિલની ઉગ્ર રજૂઆત। અલંગ અને પાલિતાણાના પ્રવાસીઓ માટે જોડાણ અનિવાર્ય હોવાનો દાવો। ભાવનગર જિલ્લાના આર્થિક અને ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે નવી દિલ્હી સુધીની સીધી ટ્રેન સુવિધા શરૂ કરવા માટે સરકારને ભારપૂર્વક વિનંતી કરી છે। વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર અલંગ અને જૈન ધર્મનું પવિત્ર તીર્થસ્થાન પાલિતાણા જિલ્લામાં હોવાથી અહીં મુસાફરોની અવરજવર સતત રહે છે। હાલમાં ભાવનગરથી દિલ્હી જવા માટે કોઈ પણ સીધી ટ્રેન ઉપલબ્ધ ન હોવાથી જનતાના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે સુવિધા ઉપરાંત ભાવનગર વિમાન મથક પરથી હાલમાં કોઈ પણ ઉડ્ડયન સેવા કાર્યરત ન હોવાને કારણે મુસાફરો પાસે પરિવહનનો કોઈ સક્ષમ વિકલ્પ બચ્યો નથી। સાંસદે સૂચન કર્યું છે કે ભાવનગર અયોધ્યા વચ્ચે ચાલતી ટ્રેન ક્રમાંક 19-201 અને 19-202ની ટ્રેન સાપ્તાહિક ધોરણે 4 દિવસ સુધી વપરાયેલી પડી રહી છે। આ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને કોઈ પણ વધારાના ખર્ચ કે નવા કોચ વગર દિલ્હી સુધીની સાપ્તાહિક ટ્રેન સરળતાથી શરૂ કરી શકાય તેમ છે। ભાવનગરના વેપારી મંડળ અને પ્રવાસન ક્ષેત્રના અગ્રણીઓએ પણ આ માંગણીને વ્યાપક સમર્થન જાહેર કર્યું છે। જો કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપે છે તો સૌરાષ્ટ્રના આ મુખ્ય શહેરને દિલ્હી સાથેનો સંપર્ક મજબૂત બનશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે। આગામી સમયમાં રેલવે બોર્ડ આ અંગે શું ટેકનિકલ નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાણી છે। शक्तिसिंह गोहिल, डिमांड फॉर डायरेक्ट ट्रेन फ्रॉम भावनगर टू दिल्ली। धन्यवाद महोदया। भावनगर वेस्टर्न रेलवे का एक डिवीजन है और गुजरात के सौराष्ट्र का मुख्य शहर है। एशिया का सबसे बड़ा शिप ब्रेकिंग यार्ड और जैनों की बहुत बड़ी तीर्थ भूमि पालिताना इसी भावनगर डिस्ट्रिक्ट के अंदर आते हैं। भावनगर से दिल्ली के लिए एक भी डायरेक्ट ट्रेन अभी नहीं चल रही है। भावनगर का एयरपोर्ट भी पूरी तरह से बंद है और भावनगर से कोई फ्लाइट अभी नहीं चल रही है। भावनगर से डायरेक्ट दिल्ली जाने वाले काफी यात्रियों को इसके चलते बहुत बड़ी परेशानी का सामना करना पड़ रहा है। भावनगर से अयोध्या और अयोध्या से भावनगर ट्रेन नंबर 19201 और 19202 चलती है। ये ट्रेन की पूरी रैक हफ्ते में 4 दिन किसी भी काम के बगैर आइडियली यहीं पे भावनगर में पड़ी रहती है। इस रैक को दिल्ली के लिए भावनगर से कम हफ्ते में 1 दिन के लिए आसानी से चलाया जा सकता है। भावनगर से दिल्ली की यह सुविधा देने में ना किसी अतिरिक्त ट्रेन की रैक की जरूरत है और ना किसी और चीज की जरूरत है। जो हफ्ते में 4 दिन आइडियल पड़ी रही हुई रैक है उसी से भावनगर और दिल्ली के बीच में हफ्ते में एक बार सीधी ट्रेन की सुविधा मिल सकती है। अतः मेरा सरकार से अनुरोध है कि सरकार भावनगर से दिल्ली के लिए एक डायरेक्ट ट्रेन की सेवा तुरंत शुरू करे। धन्यवाद।